તમારી પાસે પણ સેવિંગ એકાઉન્ટ હોય તો જાણી લેજો આ બે મોટા નિયમ, નહીતર બેઠા બેઠા લાખોનું નુકસાન થશે. જો તમારો પગાર ચોક્કસ મર્યાદા કરતાં વધી જાય તો તમારે ટેક્સ ચૂકવવો પડશે. ટેક્સ ન ભરવા બદલ આવકવેરા વિભાગ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. પરંતુ માત્ર તમારી કમાણી જ આવકવેરા વિભાગની દેખરેખ હેઠળ નથી, પરંતુ તમારા વ્યવહારો પણ તેની દેખરેખ હેઠળ રહેલા છે. આવકવેરા વિભાગ એ વાત પર પણ નજર રાખે છે કે તમે તમારા બચત ખાતામાંથી દરરોજ અને દર વર્ષે કેટલી રકમ જમા કરાવો છો. આરબીઆઈએ જમા રકમ પર મર્યાદા મૂકી છે. તમે કોઈની દેખરેખ વિના એક વર્ષમાં તમારા બચત ખાતામાં 10 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. પરંતુ જેવી જ તમે આ રકમ વટાવો છો, બેંક તરત જ આવકવેરા વિભાગને જાણ કરે છે. તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. જરૂરી નથી કે તમારે આના પર ટેક્સ ચૂકવવો પડશે, પરંતુ તમને આ પૈસાનો સ્ત્રોત પૂછવામાં આવશે. જો તમે સ્ત્રોત ન કહી શકો તો શું થશે? જો કોઈ ખાતાધારક એ કહી શકતો નથી કે તેની પાસે પૈસા ક્યાંથી આવ્યા છે, તો આવકવેરા વિભાગ તે રકમ પર 7% ટેક્સ, 25% સરચાર્જ અને 4% સેસ લગાવીને ખાતાધારક પાસેથી રકમ વસૂલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે માત્ર એક વર્ષ માટે જ નહીં, પરંતુ એક દિવસના ટ્રાન્ઝેક્શન માટે પણ મર્યાદા નક્કી કરી છે. તમે એક દિવસમાં 2 લાખ રૂપિયાથી વધુ રોકડ વ્યવહારો કરી શકતા નથી. રોકડ વ્યવહારોનો અર્થ ફક્ત ખાતામાંથી પૈસા ઉપાડવાનો નથી, તેમાં રોકડ ઉપાડવી, એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા અથવા કોઈને ચૂકવણી કરવી સામેલ છે. તેથી કોઈપણ બેંકના એક દિવસના રોકડ વ્યવહારોની મર્યાદા 2 લાખ રૂપિયાથી ઓછી રાખવામાં આવી છે. રોકાણ ડિપોઝિટ સંબંધિત નિયમો. જો તમે બેંકમાં રૂપિયા 50,000 જમા કરાવો છો તો પાન કાર્ડની જરૂર નથી. જો તમે રૂપિયા 50,000થી વધુ જમા કરાવો છો તો તમારે પાન કાર્ડ આપવું પડશે. આ નિયમને પણ ધ્યાનમાં રાખો. જો તમે તમારા બચત ખાતામાં એક દિવસમાં 2 લાખ રૂપિયા કે તેથી વધુ જમા કરો છો તો આવકવેરા કાયદાની કલમ 269 ST હેઠળ 100%નો દંડ લાદવામાં આવી શકે છે. તમે એક વર્ષમાં તમારા બચત ખાતામાં વધુમાં વધુ 10 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. મિત્રો, આશા રાખીએ છીએ કે જાણકારી તમારા માટે ઉપયોગી સાબિત થશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં.